ગઈકાલે ભૂપેન્દ્ર પટેલની સરકારને નવું મંત્રીમંડળ મળ્યું છે। સાથે જ ગુજરાતને ડેપ્યુટી સીએમ મળી ગયા છે। મંત્રીમંડળનું વિસ્તરણ અને ચર્ચાઓ પછી જ્યારે આખું મંત્રીમંડળ સામે આવ્યું એના પછી ઘણા બધા નામ હતા જે ચર્ચાનું કેન્દ્ર હતા। એટલે એમને મંત્રી બનાવવા એ બહુ જ બધા માટે અચંભાની વાત પણ હતી અને ખુશીની વાત પણ હતી। પીસી બરંડા પણ એમાંથી એક જ હતા। પીસી બરંડા એ પહેલાં પોલીસમાં રહી ચૂક્યા છે, એના પછી એમણે સ્વૈચ્છિક રીતના રાજીનામું આપ્યું અને પછી રાજનીતિમાં આવ્યા અને હવે એ ભિલોડાના ધારાસભ્ય છે અને હવે મંત્રી બની ગયા છે। પીસી બરંડા જ્યારે શપથ લઈ રહ્યા હતા ત્યારે પણ બહુ જ બધા લોકો એમને ગર્વથી જોતા હતા કે એમની રાજનીતિક સફર અને એ જે રીતના આવ્યા છે બહુ જ બધું એવું કહેવાય કે બહુ જ બધા માટે ઇન્સ્પિરેશન પણ હોઈ શકે છે। પીસી બરંડા આજે જ્યારે પોતાનો ચાર્જ સંભાળે એની પહેલાં એ અંબાજી મંદિર પહોંચ્યા હતા। મંદિર પહોંચી અને ત્યાં દર્શન કર્યા અને સાથે જ પ્રધાનમંત્રીથી લઈને સીએમ બધાનો આભાર વ્યક્ત કર્યો કે મારા પર આટલો તમે વિશ્વાસ મૂક્યો છે એના માટે હું આભાર માનું છું। એ જ્યારે પ્રતિક્રિયા આપી રહ્યા હતા એટલે અંબાજી મંદિરના દર્શન કર્યા પછી જ્યારે પ્રતિક્રિયા આપી રહ્યા હતા ત્યારે એમણે કહ્યું કે સીએમએ અમને ફોન કરીને આવી વાતો કરી છે। એટલે સીએમએ બેઠક પણ કરી હતી, ફોન પણ કર્યો હતો। સીએમની બેઠક જે નવા મંત્રીઓ છે બધા સાથે સીએમએ શપથ પછી થોડાક જ સમયમાં રાત સુધીમાં એક બેઠક કરી હતી અને બેઠકમાં તમામ મંત્રીઓને કહ્યું હતું કે 2027ની ચૂંટણીથી લઈને આગામી જેટલી પણ ચૂંટણીઓ છે એના માટે તમારે તૈયાર રહેવાનું છે અને એમાં આપણે જરા પણ કચાશ નથી રાખવાની। સીએમ ભૂપેન્દ્ર પટેલ મોટાભાગે જ્યારે નવું મંત્રીમંડળ બને એના પછી બહુ જ બધું ધ્યાન એ નવા મંત્રીઓ પર આપતા હોય છે। એ મંત્રીઓને શું કામ કરવાનું એ વિષય પર પણ આપતા હોય છે। પણ ગઈકાલે જે બેઠક થઈ એમાં શું એકચ્યુઅલી વાતચીત થઈ છે એ પીસી બરંડાએ પોતાની પ્રતિક્રિયામાં કહી દીધું છે। તો એ શું કહી રહ્યા હતા, પ્રધાનમંત્રી અને સીએમની વાત કરતાં શું કહી રહ્યા હતા તે સાંભળીએ। આજે પ્રથમ શામળિયા ભગવાનના અહીંયા દર્શન કરવા આવ્યા। ગઈકાલે શપથવિધિ થઈ અને માનનીય મુખ્યમંત્રીશ્રી અને આખી ટીમ, માનનીય સંગઠન, આખી ટીમ, માનનીય પ્રધાનમંત્રીશ્રી, માનનીય મોદી સાહેબ અને માનનીય હોમ મિનિસ્ટરશ્રી અમિત શાહ સાહેબજી અને એમની આખી જેપી નડ્ડા સાહેબની ટીમ, કેન્દ્રીય ટીમ અને જે મારા ઉપર કળશ ઢોળ્યો છે તો હું આ વિસ્તારની અંદર આ ગુજરાતની 6 કરોડ વસ્તીને હું મારો જે વિભાગ આપ્યો છે એ વિભાગથી વિકાસના કામો માટે હું તત્પર રહીશ અને આજે આખી ગુજરાતની જનતાને આશ્વસ્ત કરું છું અને મારા વિસ્તારને આશ્વસ્ત કરું છું કે આ વિસ્તાર હર હંમેશા આગળ વધે, વિકાસના પંથે જાય અને આ ગુજરાત 2035ની અંદર 75 વર્ષ પૂરા થવાના છે ત્યારે આ વિકાસ દેશની અંદર 1 નંબર બને અને 2047માં આખો દેશ આખું વિશ્વનું નેતૃત્વ કરે એ માટે હું આ પ્રયત્નો કરી રહ્યા છીએ અને માનનીય પ્રધાનમંત્રીજી, માનનીય અમિત શાહજી અને જેપી નડ્ડાજીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેથી આ એક છેવાડાના માનવી આદિવાસી વિસ્તારના એક ધારાસભ્ય તરીકે મને એક રાજ્ય કક્ષાનું પદ આપ્યું છે। ત્યારે આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો ત્યારે મારા પાર્ટીના કાર્યકર્તાઓ, મારા પ્રધાનમંડળથી માંડીને છેક નીચે, છેક સરપંચ સુધી, છેક ગામના વ્યક્તિ સુધી બધાનો, આખા ગુજરાતની જનતાનો 6 કરોડ વસ્તીનો હું આભાર માની મારી વાત અહીંયા આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો આ છેક સુધી પહોંચાડો એવી મારી વિનંતી છે। 2027ની અંદર હું જોઈ રહ્યો છું કે આવનાર સમય આપણા માટે, આપણા ગુજરાત માટે, આપણા દેશ માટે અને ઉજળો છે અને વિકાસના પંથે આપણે જઈ રહીશું। રોડમેપ અત્યારે આ નવી સરકાર બની છે એટલે અમે રોડમેપ તૈયાર કરી દીધો। ગઈકાલે અમારી કેબિનેટ મિટિંગ હતી એમાં પણ અમને લગભગ 26 જેટલા મંત્રીઓ છીએ તો એમાં પણ માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબે કીધું છે કે આપણે અત્યારે 2035ને જવાનું છે એટલે 27 અને લોકસભા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને વિધાનસભાની તમામ ચૂંટણીઓ આપણે જીતવાની છે એ માટેની અમે પ્રયત્નો કરી દીધા છે। થેન્ક યુ।